નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલોણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી 150 થી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાહન ચલાવવાના નિયમોનું પાલન કરનારા લોકોને વાહન ચલાવવા લાયસન્સ ફાળવતા હોય છે, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા બાદ અન્ય વાહન ચાલકો અનેક આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના ધજાગરા ઉડાડતા હોય છે. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદે અડીને આવેલો જિલ્લો છે, તેથી આ જિલ્લામાં અનેકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ડ્રાઇવિંગ નિયમોના ભંગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ કચેરીએ કડક વલણ દાખવ્યું છે. આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનારા 150 થી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવાયા છે. આરટીઓ અધિકારીએ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં, અકસ્માતો ન થાય તેની કાળજી રાખી અને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપી છે, જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ન થાય.